ચાલો ભાઈ, જય મહાદેવ બધાય. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, રાધે રાધે, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો 5:30 તો થઈ ગયા, કામ બધું થઈ ગયું કમ્પ્લીટ, નહીં? મહાદેવે જે આવ્યા કોફી અને મારી આજે અમારે ઘણી બની રાંધલ છે. રાંધલની તૈયારી બતાવું માટે ચાલે. જો ગેટ છે, જો આમાં પાણીબાનું મકાન છે. દાદાના દર્શન થાય તો કરો. દાદા જય વિદેશ. આજ રાંધેલનો પ્રસંગ છે પાણી બનીએ બરાબર. બાકી જો બ્રહ્મ મુહૂર્તમાં શાંતિ, આ બધી ખુરશીઓ ને બધું આવી ગયું બરાબર. આજ પ્રસાદ રાંધેલમાંનો પ્રસાદ છે. એમ અંદર ઉતારી જવાય ને. ચાલો તમને હું કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મારે રાંદલ છે આજે, અમારા બાજુવાળાની જે રાંદલ છે, ભૂમિ દીદીની ઘર રાંદલ છે. તો બસ જો એટલે તૈયાર થઈ હતી, પણ અમારે કામ બાકી છે. મારે મમ્મીએ તો એનું બધું આયલું ફરિયાના 2 ફરિયા ધોવાના તો એ કરી નાખ્યા, પણ મારું કામ બાકી છે. હું કચા બધું કરી નાખું અને જો મમ્મી તૈયાર થઈ ગઈ છે. ખાવું રેડી? સારું, ચાલો તમે જાઓ, બાય બાય. અમે ભૂમિબેન ને અમારે પાણી કહું ને રાંધલમાં આવ્યા છીએ, અને આ મામેરું કડલિયું ને ઓમકાર ને કેસના ડટાન. આ મારા નણંદ હે, આ એમની ભાણી એના રાંધલ એને વચમારી બહુ રેડ્યા. ચાલો જો ભૂમિબેનનું મામેરું તો આવી ગયું હે, અને જો આવ છે એને રાંદલમાંના દર્શન કરાવી દઉં. જય રાંદલમાં. જો આ રીતનું કાંઈ ડેકોરેશન કર્યું છે બેને મસ્તીનું. જો આ લડ્ડુ આપણે છે ને કાનું. આ રીતે કઈ મસ્તીનું બને, ગામઠી ટાઈપ બધું. છે રાંદલમાં. ચાલો દર્શન કરી લે પહેલા રાંદલમાં. આ બધું પબ્લિક પાણી બાની હે રાંદલ. જો હા ને, હા અમારા દેવરિયા વાળા હે બધા. જો બધા મામેરા. ઉર્મિલા જો ગોયની પગ ધોઈ નાખો, પગ ધોય જો. સાફ જ છે. ચલો વાગી ગયા છે 6, અને બેન જો ગિફ્ટ પેક કરે છે ભૂમિ દીદીને દેવાની. આવડશે બાબુ? આવડે તો ખરું, મને ન આવડે લેવું એટલે નહીં બેન. ચાલો હા, રાતે થાય દાંડિયા રાસ ને બધું છે. દાંડિયા રાસ નો વિડીયો ઉતારીશ તો કાલ મૂકીશ. આજ તો પછી ભેગું ન થાય ને રાજે. તો દાંડિયા રસ નું તો કાલ મૂકીને વિડીયો, આજ તો આવે નહીં. આજ તો મોડું રાતે થઈ જાય છે, એટલે તો એને પપ્પા જો ઈ જ કહે છે કે આપણે વહેલા સુઈ જવાનું, મોડે સુધી બહુ જાગવાનું નહીં. સવારે સ્કૂલે જવાનું. શું? હા પાડી જવાની વાત કરી. પપ્પા નાખે દી પાડે તમે આપણને નહીં, પપ્પા કોઈ દી નથી આવતા. હા, ઈ. આપણને કોઈ દી નથી. કરી. આ એટલે આ બે છે 22 એટલે
સારું ચાલો આવજો. તો આજ જો જમીને આવ્યા છે ને તો જમણવાર સાંજે છે નહીં, સાંજે જવાનું છે, પણ હવે 2 ટાઈમ એવું ન ભાવે. તો જો મારે રોટલો કરવો છે, દૂધ, પપ્પા અડધો ખાઈશ અડધો હું કહીશ, પૂરું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 7:30 અને જમવામાં શું છે આપણે જોઈએ. તો જમવામાં છે દૂધ, રોટલો ને લસણ. લડ્ડુ ધરાવ્યું છે એટલે અહીંયા લઈને આવી કેમેરા. હું બહાર જઈને દેખાડું તમને જમવામાં શું છે. કહી તો દીધું, કહી દેખાડી દઉં. આજે અમારા અંદર બધા મમ્મી દીદી ત્યાં એટલે આજે બ્લોગ શૂટ નથી થયો એટલો બધો. ચાલ દેખાડ જમવામાં શું છે. ચાલ શું હે ડેડી? રોટલો લસણીઓ, લસણીઓ, રોટલો ને દૂધ. પકવાન ખાતા હોય તો છે ને તમારે આના જેવું સેટિસ્ફેક્શન ન હોય. મારે ખાવું જ નથી. ને ઓલો અમારે શું કરે છે? શું કરસ? ભાઈ રિહાણો છે, કાંઈ વાંધો નહીં. સારું ચાલો પછી મળીએ. હેલો ગાઈઝ, રાઈટ થઈ ગઈ. મમ્મી પપ્પા ને દીદી જમીન ઊભા થઈ ગયા. મેં નથી ખાધું. શું કરો? તને ના પાડી હતી આપણે રિહાવાનું બધું લેવું. ના પાડી. શું કેસ? પવન આવે ને મજા આવે. બેઠા હું પપ્પા બેઠો. પપ્પા બેઠો. એક તમને દેખાડું. તમે કહો સાચી વાત છે કે ખોટી વાત? આમ વચ્ચો વચ્ચ કોઈને ગાડી રખાય. પપ્પા એમ કે બંધ પડી ગઈ છે અને મમ્મી એમ કે બંધ પડી ગઈ હોય તો એ ધક્કો દઈને ઉપાડી તો લે ને. આમ લઈને જાય કોઈ દી કોઈ. આવા કારનામાં કરાય કોઈ દી કોમેન્ટ કરીને કહી દેતા. અને જો હા અમારી બધી દુકાનો છે ટોટલ અહીંયા જો રાધેકૃષ્ણ સ્કૂલ દેખાય ને મેં તમને ઝૂમ કરીને બતાવી. અહીંયા છોકરા જો હતા છૂટા છે, મોટા મોટા ભૈલા. અહીંયા અને બાજુ હું અંદર જાઉં દીદી શું કર દેખાડતો. અહીંયા મારે સિરિયલ સાસ બહુ બી કભી બહુ થી. અમારે રહેશે. શેરીમાં બધે બેઠા જો છોકરા રમે. આયા કીટી આયા અમારા ઘર પર જ કાઉન્ટર લઈ. આયા જો આ અમારી શેરી. ઓ માની હા. હેલો ગાઈસ, અગર તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R.Traveler, એને પણ સબસ્ક્રાઈબ કરજો અને એના પણ લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.